નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાતો। 13 વિધાનસભા સીટમાંથી ઇન્ડિયા એલાયન્સનો 10 સીટ ઉપર ભવ્ય વિજય થતા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિજય ઉત્સવ મનાવ્યો છે। ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આતશબાજી દેશમાં ચૂંટણીમાં ભાજપનો પરાજય થયા પછી દેશમાં 7 રાજ્યોમાં વિધાનસભાની 13 સીટ ઉપર પેટા ચૂંટણી થઈ હતી, જેમાં 13 સીટમાંથી ઇન્ડિયા એલાયન્સનો 10 સીટ ઉપર ભવ્ય વિજય થયો છે। ભાજપની માત્ર 2 સીટ ઉપર વિજય દેશમાં નફરતની રાજનીતિનો ઘોર પરાજય અને મોહબ્બતની દુકાનનો જનતાએ સ્વીકાર કર્યો છે। ભય, ભૂખ, ભ્રષ્ટાચારની વાતો કરનારને ભાજપને જનતાએ સબક આપી દીધો છે। ઇન્ડિયા એલાયન્સનો ભવ્ય વિજય થતા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના રૂપાણી સર્કલમાં ભાવનગર શહેર કોંગ્રેસ તરફથી વિજય ઉત્સવ મનાવવા માટે આતશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના તમામ કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, ભાઈઓ તેમજ બહેનોએ ખાસ ઉપસ્થિતિ રહી હતી। ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિતેશભાઈ વ્યાસ તેમજ પૂર્વ શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસની ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર। ચૂંટણી જે કેન્દ્રમાં વિધાનસભામાં જે દેશમાં હતી એમાં 13માંથી 11 સીટમાં ઇન્ડિયા ગઠબંધનનો વિજય થયો છે। લોકોને ખબર પડી ગઈ છે સાચી અને ખોટું શું બંનેની ખબર પડી ગઈ છે। એટલે લોકો રાહુલ ગાંધીજીના વિચારધારા નીચે આજે લોકો વળી રહ્યા છે। ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના ઉજવણીના ભાગરૂપે આજે અમે આતિશબાજી અને મીઠું મોઢું કરાવવાનો પ્રોગ્રામ રાખ્યો હતો, જે ભાવનગર શહેર કોંગ્રેસ પરિવારે સંપૂર્ણ રીતે પૂર્ણ કરે છે। જનતા પક્ષે સમગ્ર દેશમાં ભ્રષ્ટાચાર, ભય અને દબાણ નીચેની રાજનીતિ શરૂ કરી અને આખા દેશને બાનમાં લીધેલો। કેટલી બધી રાજ્ય સરકારો એ લોકોએ પોતાની સંવિધાનિક એજન્સીઓનો ઉપયોગ કરીને તોડી નાખેલી અને છેલ્લી લોકસભાની ચૂંટણીમાં પણ એ લોકોએ બીજા બધા જ રાજકીય પક્ષોને હેરાન કરવામાં અને નિમ્ન દેખાડવામાં કાંઈ બાકી નથી રાખ્યું। પણ સમગ્ર દેશની જનતા હવે સમજી ગઈ છે કે ભારતીય જનતા પક્ષ છે તોડફોડ, ભ્રષ્ટાચાર અને ભયની રાજનીતિ ચાલે છે, એનો જવાબ લોકોએ લોકસભાની ચૂંટણીમાં આપ્યો છે। લોકસભાની ચૂંટણી પછી પરિણામો આવ્યા પછી તરત જ દેશના અલગ અલગ રાજ્યોમાં 6 કે 7 રાજ્યોમાં ધારાસભાઓની ચૂંટણીઓ થઈ અને તે ધારાસભાની ચૂંટણીમાંથી ભારતીય જનતા પક્ષ માત્ર 2 સીટ ઉપર સમેટાઈ ગયો અને 10 સીટ ઉપર ઇન્ડિયા ગઠબંધને ભવ્ય જીત મેળવી। એ જીતના માનમાં આજે ભારતીય જનતા પક્ષને લોકોએ એના ભ્રષ્ટાચાર, ભય, દાદાગીરી, ગુંડાગીરીનો જવાબ આપ્યો। એ બાબતે આજે ભાવનગરમાં આનંદનો સમય છે અને એ માટે કોંગ્રેસ પક્ષે, શહેર કોંગ્રેસે આતશબાજી રાખી અને ખુશાલી વ્યક્ત કરી છે।